પાયરો તોય દુખે, બેવો તોય દુખે, વાંકાવાળો તોય દુખે. હવે થાય છે કઈ? કાંઈ થાય. રેડી ને એટલે એમ માનો ને સાહેબ કે ઘરનું કામ જ નહોતી કરતી. આમ હતી દવાખાને ક્યાંક ફર્યા પછી હવે તો કંટાળી છેલ્લા કંટાળી હતા કે હવે ક્યાં જાવ. તો અચાનકનો આમ વિડીયો જોયો એટલે બહુ વિડીયો જોયા એટલે હવે એમ શું કે છેલ્લું ટેસ્ટ છે. હવે આના સિવાય આપણું ઉકાર નથી. કેમ રહ્યું તમને? અત્યારે બરોબર મને સારું હે ને? હવે અત્યારે સારું. અને આ તમને થાતું તું શું બા? ગેસ ચડે ન કરવાનું. બીજું આ કમર બાજુ અતિશ દુખે. આમ રાતે હું તોય દુખે. ઉભાયરો તોય દુખે, બેવો તોય દુખે, વાંકાવાળો તોય દુખે. હવે થાય છે કઈ? કાંઈ થાય. રેડી ને એટલે એમ માનો ને સાહેબ કે ઘરનું કામ જ નહોતી કરતી. આમ હતી દવાખાને ક્યાંક ફર્યા પછી હવે તો છેલ્લા કંટાળી હતા કે હવે ક્યાં જાવ. તો અચાનકનો આમ વિડીયો જોયો એટલે બહુ વિડીયો જોયા એટલે હવે એમ શું કે છેલ્લું ટેસ્ટ છે. હવે આના સિવાય આપણું ઉકાર નથી. કેમ રહ્યું તમને? અત્યારે બરોબર મને સારું. હે ને? હવે અત્યારે સારું. ક્યાંથી આવ્યા તમે? આમ ચિત્તોડ ગામ કચ્છમાંથી. કચ્છથી? હા કચ્છથી. સરસ. રાપર તાલુકાનું ગામ. વાહ ભાઈ વાહ. અને આ વિડિયો YouTube માં મૂકી કે? હા મૂકી દો. હા મૂકો તમે તારે. આમાં જેવા દુખિયારા આવા બજાર કેટલાય હશે. હા હોય જ ને કે એક બજાર હશે દુખિયારા. હા ઘણા બજારો દુખી છે. હા તો બહુ હેરાન થાય છે. અને આમાં શું કે ગેસ હોય સડે એટલે ગભરણ થાય અને આપણે એમ થાય કે હમણાં કાંક થઈ જાય. વળી દવાખાને જાય એટલે ડોક્ટર ચાલુ દવાખાનામાં બાટલો ચડાવી દે. વળી કેપ્સ્યુલ ની ગોળીઓ ખાઈ. આ તો દવા વગર. આ દવા વગરનો. તો આ તો સારું જ ને. હા રેડી ને? હવે હા રેડી. બરાબર. હવે કઈ નથી થતું ને? અત્યારે હવે કઈ નથી થતું. અને બીજા માથું અત્યારે દુખતું હતું ને એ પણ નહીં દુખતું. પેલા માથું બહુ ગેસ હોય ચડે ને એટલે માથું ચહાકા નાખે અને કોઈ બોલે ને એ ગમે નહીં. હવે કઈ નહીં થાય ભગવાનની કૃપાથી. હવે કઈ થશે નહીં. ને આપણે કોઈ વાતો કરે કે કોઈ બોલે કે આપણે ચેન ના પડે ગમે નહીં. આપણે એના સામે ઉભા ના રહી એવું ગભરણ થાય. હવે થઈ ગયું રેડી. હવે રેડી થઈ ગયો અને ભગવાન માતાજી ભાઈ રેડી કરે ભાઈ આવું ને હારો કરે.